હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજથી વિડીયોની પહેલી શરૂઆત કરું છું. કેવો જાય છે વિડીયો, હું થાય છે, કેવો લાગે છે તમને જરાક કહેજો મને. અને આ ખરાબ લાગે તો હસતા નહીં, કેમ કે પહેલો વિડીયો છે. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 7:30. આજે રવિવાર છે. ખંભાળિયા તો ગયો નથી આજે, સત્તા પર જાઉં હતું એટલે પહેલો ઉઠી ગયો 7:30 વાગે. નહીતર તો હું અત્યારે ઉઠતો, અત્યારમાં આપણે ન ઉઠીએ. બ્રશ તો બધું કરી લીધું. ચાલો હું ચા પી આવું, પછી આગળ જોઈએ હું કરીએ. હવે જવાનું તો જે જ છતાં વાર ક્યારે નીકળીએ હું છે બધું. આપણો ચા આવી ગયો છે અને બિસ્કિટ પણ આવી ગયા છે. તો હવે નાસ્તો કરી લઈએ. ચા પીને આવી ગયો તો પાછો રૂમમાં નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે નાયા હું. પછી જય રામાપીરના મંદિરે દર્શન કરવા અને તમને દર્શન કરાવું. નાઈને ઘરેથી નીકળી ગયો છું. કપડા બપડા ચેન્જ કરી ફ્રેશ થાય અને હવે રામાપીરના મંદિરે જાય. આ સામે દેવી મંદિરે ત્યાં જઈને બતાવું તમને. તો મિત્રો, આ રામાપીરના મંદિરની મોટી ધજા છે 52 ગજની. નાની ધજા છે. જો તમે મોર્નિંગનો વ્યૂ. આ અમારું નાનું ને નાજુકડું નવી ફોર્ટ. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ. આ રામાપીરનું મંદિર. ચાલો મિત્રો, દર્શન કરી લીધા છે. આ હતું અમારું રામાપીરનું મંદિર નવી ફોર્ટનું. અને હવે જઈએ ઘરે. પછી ક્યારે નીકળીએ હું છે એ બધું આગળ જોઈએ. હવે ચાલો મિત્રો, આપણે નીકળીએ હવે સત્તા પર. પપ્પા ગાડી કાઢે છે, પછી જાય બધા ઘરના બધા જવાના છે. ઉર્વશી, કેમનું જવું હે? ત્યાં શું કરવા જવું? जैसे आँखों की डिबिया में निंदिया और निंदिया में मीठा सा सपना और सपने में मिल जाए फरिश्ता सा कोई. जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई. ये तो आशा की लहर है, ये तो उम्मीद.
તો મિત્રો આપણે પહોંચી ગયા છતાં બસ પપ્પા આવ્યા શ્રીફળ લઈને, હવે જાય દર્શન કરવા. તો આજે મુંબઈ માતાજીનું મંદિર દૂધ ચડાવવાનું હતું, દૂધ ચડાવી દીધું, પપ્પાએ ચડાવ્યું, આગળ તમે જોયું. તો હવે હમણાં દુકાન બાજુ ચક્કર મારીએ, પછી તમને બતાવીએ સસ્તું સોનું. હલો, તો હવે નીકળીએ ઘરે. ચાલો મિત્રો, આપણે ઘુમલી આવી ગયા છે. કઈ આવવાનું નક્કી તો નતું, આવ્યા છે. તો હવે તમને દર્શન કરાવીએ ઘુમલીના. મિત્રો આપણે પહોંચી ગયા ઉપર ડુંગર પર. ચાલો તમને દર્શન કરાવું.
ઘરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.